કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જ હશો તો મિત્રો હું આજે વાત કરીશ કે મિત્રો તમે તમારા મોબાઈલની મદદથી મિત્રો વરસાદ જોઈ શકો છો કે વરસાદ ક્યાં કેટલી તારીખે કેટલો પડશે, કેટલા ઇંચ પડશે તે બધું મિત્રો એક મોબાઈલની મદદથી તમે જોઈ શકો છો। તો સૌથી પહેલાં મિત્રો તમારે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે અને ત્યારબાદ ત્યાં મિત્રો તમારે લખવાનું છે વિન્ડી લખશો એટલે જે તમને આ લાલ કલરનું લોગાવાળું દેખાય છે મિત્રો આ તમારે ઓપન કરી લેવાનું છે। ચાલો હું આને ઇન્સ્ટોલ કરી લઉં છું। ઇન્સ્ટોલ થઈ જાય ત્યારબાદ મિત્રો તમારે આને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે કંઈક તમને આવું દેખાશે મિત્રો। આ એપ્લિકેશન ઓપન થઈ જાય એટલે તમને આવું દેખાશે। હવે મિત્રો આમાં ઘણા બધા એવા ફંક્શન આવે છે કે જેમાં મિત્રો તમે બહુ આસાનીથી વરસાદને જોઈ શકો છો। તો મિત્રો સૌથી પહેલાં આમાં આવે છે સેટેલાઇટનું, જે એક કામની વસ્તુ છે કે મિત્રો સેટેલાઇટ દ્વારા આપણે ખબર પડે કે અત્યારે હાલ લાઈવ વાદળું ક્યાં છે। અત્યારે ક્લાઉડ જેને કહીએ છીએ આ વાદળું તમે જોઈ શકો છો કે અત્યારે મિત્રો જામનગર, અમદાવાદ તે બાજુ મિત્રો તમને આમાં લાઈવમાં જોઈ શકો છો કે વાદળું અત્યારે કઈ બાજુ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે તે બધું મિત્રો આ તમને એપ્લિકેશનમાં જાણવા મળે છે। અને બીજું છે મિત્રો રેન એન્ડ થંડર, જેના તમને ખબર પડશે કે આગળ મિત્રો ક્યાં વરસાદ પડવાનો છે અને કેટલા mm પડવાનો છે। આના ઉપરથી તમને મિત્રો ખબર પડશે કે જ્યાં જો અહીં તમે લાલ છે ત્યાં જુઓ કે 30 mm બતાવી રહ્યું છે। અત્યારે જુનાગઢમાં જઈએ આપણે તો 2 mm એવી રીતના બતાવી રહ્યું છે। હવે આગળ જેમ જેમ જાઓ એટલે આપણે કાલની વાત કરીએ તો તમને 6, 9, 8 બધાનું બતાવે છે મિત્રો કે કાલ કેટલો વરસાદ પડશે તે મિત્રો તમે અગાઉથી આ વિન્ડીના માધ્યમથી મિત્રો તમારા મોબાઈલની મદદથી તમે જોઈ શકો છો કે ક્યાં કેટલો વરસાદ પડશે। આ જો તમે મિત્રો અત્યારે જ્યાં સફેદ કલર દેખાય છે મિત્રો તેમાં સૌથી વધારે વરસાદ પડવાની ત્યાં શક્યતા હોય છે। 4 વાગ્યાનો ટાઈમ છે કાલનો 26 તારીખનો। તો મિત્રો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો। અને આમાં ઘણા બધા એવા ફીચર છે કે જેની મદદથી મિત્રો તમે આમાં બહુ આસાનીથી તમને ખબર પડી જશે કે કેવી રીતના એક આ પણ ફીચર આવે છે જેમાં પણ તમને મિત્રો ખબર પડી જશે કે ક્યાં કેટલો વરસાદ પડશે। જુઓ કે જ્યાં જ્યાં લાલ પીળું તમને દેખાઈ રહ્યું છે ત્યાં મિત્રો વરસાદની શક્યતા છે, સૌથી વધારે શક્યતા છે। જે આ મિત્રો લાલ પીળું તમને દેખાઈ રહ્યું છે ને અત્યારે ત્યાં લાલ હોય ત્યાં સૌથી વધારે, પીળું હોય ત્યાં મીડિયમ અને લીલું હોય ત્યાં થોડીક ઓછી। એવા તો આમાં ઘણા બધા ફીચર છે કે ક્લાઉડ છે, પણ જો આ ક્લાઉડમાં પણ તમે જોઈ શકો છો કે અત્યારે વાદળા ક્યાં છે। હાઈ ક્લાઉડ હોય ને મિત્રો ત્યાં જુઓ કે આ લાલ કલરનું થઈ જાય છે અને જે આ બ્લુ કલરનું તમને દેખાઈ રહ્યું છે મિત્રો તે પણ વરસાદ જ છે મિત્રો, કે જ્યાં વાદળા છે અત્યારે તે બતાવી રહ્યું છે। હાઈ ક્લાઉડ હોય મિત્રો ત્યાં જુઓ કે ગુલાબી અને વ્હાઇટ કલરનું થઈ જાય છે, ત્યાં મિત્રો સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા। એવા મિત્રો ઘણા બધામાં ફીચર આવે છે કે જેની મદદથી તમે મિત્રો જોઈ શકો છો કે આ વાવાઝોડુંનું છે મિત્રો કે પવન તમને બતાવે કે પવન કેટલાની સ્પીડની ફેંકાઈ રહ્યો છે। તો જો અત્યારે જુનાગઢની વાત કરીએ તો 10 kT ફેંકાઈ રહ્યો છે, ભાવનગરમાં 14 kT, તેવી રીતના મિત્રો બધા અલગ અલગ પવનની ગતિ બતાવે છે અને કઈ બાજુથી પવન છે તે બતાવે છે। તમે બહુ આસાનીથી મિત્રો આમાં જોઈ શકો છો। તો મિત્રો આ વિડીયો માટે એક લાઇક બને છે અને કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો, અને મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું તમને આવા રોજ ટેકનિકલ વિડીયો આમાં જોવા તમને મળતા રહેશે। તો ફરી મળીએ એક આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય